મોરબી જિલ્લાનું એક એવું ગામ બગથડા, જ્યાં ગામનું સ્મશાન આસપાસના ગામો કરતાં વધુ વિકસિત છે. આ ગામના સ્મશાનમાં એક પ્રાર્થના હોલ છે. આ સ્મશાનમાં એક શાંતિ બાગ પણ આવેલો છે. આ સ્મશાનની અંદર આવેલા મંદિરની રૂપરેખા કંઈક એવી છે કે જાણે શિવલિંગની અંદર શિવજી સાક્ષાત બિરાજમાન હોય. આ સ્મશાનની ઘણી વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે અહીં આવેલા ઘણા વૃક્ષોના નામકરણ કરવામાં આવેલા છે. આપણે ઘણા વર્ષો પહેલાં સ્મશાન છે ને એ આ સ્મશાન અત્યારે ચાલુ છે ને એની પાછળ નદી છે. એ નદીની અંદર છે ને નીચે અગ્નિ સંસ્કાર દેવામાં આવતા અને માણસોને બેસવામાં ઘણી તકલીફ પડતી, રેતી તપતી, તે પછી એવા ઢોર અહીંયા બેસે એટલે જુવા કાઢતા. અને અત્યારનું સ્મશાન છે ને એ બહુ અત્યારે સુંદર છે. 10 લાખનું છાપરું છે. ગમે તેવો વરસાદ આવે, ગમે તેવું વાવાઝોડું આવે તો અમારે કોઈ ચાલુ વરસાદે અગ્નિદાન દેવામાં અમને કોઈ તકલીફ પડતી નથી. તે પછી અમારે લાકડા ઓછા જોઈએ, કારણ કે અમારી પાસે હવા ફેંકવાનું બ્લોર, એટલે એના હિસાબે છે ને મૃતદેહ છે ને એ ઝડપી ભરી જાય ઓછા સમયમાં. સ્મશાનમાં આવે મૃતદેહ તો મૃતદેહને પણ એમ થાય કે સ્મશાને આવ્યા છે તો ઘરે જ જઈ અને અમને આત્માને શાંતિ મળશે એવું સ્મશાન છે. એ વૃક્ષનું નામ આપ્યા છે કે આવડું આ ઝાડ છે, આવડું આ ઝાડ છે. ભલે લીમડો હોય, પીપળો હોય, પણ એને નામથી અમે બોલાવીએ. અને અમારા લોકો છોકરાઓ આવે તો અમે એને સલાહ આપીએ કે જો આ વૃક્ષનું આ નામ છે, તો એ વૃક્ષને અડીને જાય અને એના મોબાઈલમાં એના વાલીઓ ફોટા પાડે અને કહે કે આ વૃક્ષ નીચે હું ઊભો હતો. બસ, જય હિન્દ, આભાર.